સોનલ માતું આબ કપાળી ભજે તો એ ભેડિયા વાળી। નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર। ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે એક એવા કલાકાર સાથે તમારી મુલાકાત કરાવીશ કે જેઓ મારવાડની અંદર રહે છે અને મારવાડી સાહિત્યકાર તો છે, પણ તેની સાથે સાથે ગુજરાતી સાહિત્ય પણ સારું એવું જ્ઞાન ધરાવે છે। તેની સાથે સાથે ગુજરાતી સાહિત્યમાં પણ તેઓ સારું એવું જ્ઞાન ધરાવે છે। મિત્રો, તો આવો એવા વિશ્વજીતભાઈની આપણે મુલાકાત કરીએ। તો આવો વિશ્વજીતભાઈ, મજામાં? એમનો પરિચય હું આપું એમના કરતા જે કવિરાજ છે એ પોતે આપશે ને, એની અંદર થોડીક પરિચય લેવામાં પણ આપણને મજા આવશે। તો નામ તો મેં તમને જો કે નતું કેવું પણ કહી દીધું છે, તો આગળનો એક નાનકડો પરિચય તમારો આપો કે લોકો પણ ખુશ થઈ જાય। હું આવું છું મારવાડની ધરતીમાંથી, અને મારવાડની ધરતી કેવી છે કે થળ ઊંડાણ જળ છીછરા અને કામન લંબે કેશ, જ્યાં નરપટાધર નીપજે એવો આવ્યો મરુધર દેશ। અને હું રહું છું ક્યાં, એનું વર્ણન કરવું હોય તો કે ઉત્તરમાં યાસન અંબાજી ને ધીમાગઢ ધરણીધર ને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર ને રણકાંઠાના કરે રખોપા એવા નડેશ્વરી થી નાતો સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાસકાંઠો। એવી બનાસકાંઠાની ધરતી પર રહું છું અને સાહિત્ય ક્યાંનું જાણું છું। વાડમાં કોકદી અને ભૂલો પડ ભગવાન તો તને સ્વર્ગ રે ભૂલાવ શામળા, એવી કાઠિયાવાડની ધરતીનું હું સાહિત્ય જાણું। ચારણ છીએ એટલે અમને કઈ જાણવાની જરૂર જ નથી, તો હિમોગ્લોબિન માં આવે, ડીએનએ કહેવાય ને, ડીએનએ હિમોગ્લોબિન। તો તમે ઘણું બધું સાહિત્ય જાણો છો અને તમારા સપાકરા લોકોને સાંભળવા બહુ ગમે છે। તો સૌ પ્રથમ એક સપાકરાથી આપણે શરૂઆત કરીએ। ચોક્કસ। સપાકરામાં આમ તો ઘણા બધા છે, અગણિત સપાકરાઓ કવિઓએ લખ્યા છે। એમાં મને જો અતિ પ્રિય હોય એમાંનો એક ખોડિયાર માતાનો સપાકરો છે, જે અમારો કવિ શ્યામે લખ્યો છે કે સોહે લાખણી લોમડી યાડી ત્રસલ ખપર ધારી ચંડિકા ચારણી જગ માય ખોડિયાળ વેખવાળની ધારણી બેડો માં સવારી માડી પાવન જગત જાણું ગંગા અવતાર માડી ઉતાપિયા જીયા મેળું મમડિયા માતા ઘર પ્રગટ જુજુવે રૂપે જતી આખી યાત આઈ આવડ કોડલ માડી અને જોગડ તોગડ બીજો હોલને સાય સંગ મેરઠીયો બ્રાત એમાં વખાણું ખોડલી જાની જાડે ના જોડલી અને ગામે ગામ ગરો ગર ગટ ઘટમાં પૂજા છોરું વડેરા છોટેરા વાલા સરીકા સદાય માડી દયા 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 છલકાય। જય માં ખોડિયાર। આવી ખોડિયાર પ્રથમ જે ગીત ગાયું હોય અથવા તો કોઈ સાહિત્ય થી શરૂઆત કરી હોય એ ગીત કયું હતું? સૌ પ્રથમ તો આમ તો જો કે ચારણો ને કઈ હોય નહીં, પણ મને યાદ આવે છે મેં પહેલું જો મોઢે યાદ કર્યું હોય તો એ અમારો ખોડીદાનજી ચારણનો એક ઈ જ છપાકરા ગીતમાં બધી માતાજીઓને એને વર્ણન કર્યું હોય કે ભાઈ આવી સંકટા પડે તારવા ચારણા બેડો નામરા ભમણા લીએ વધારાણી નોટ ચારણી પધારમૈયા સુધારાણી કવેસાર હેંગળાજ આજ માતા હાજરા હાજર તા તો જાળ ધારી ગાતરાળ કાળિકા ભવાની ચપા રવેચી અંબિકા દેવી ને કથા જગ રાય તા તો વડા વાળી આશાપુરા ડુંગર રહેતી થડ વાળી મઢરાળી તુજ નમા ભુજાળી મોમાય। આ બધે માતાજી નું આમ છપા કર્યું એને લખે, એ સૌ પહેલા યાદ કર્યું। તમે જયારે મિત્ર સર્કલમાં ફરતા હોવ છો, હાજી, ત્યારે સૌથી વધારે તમારા મિત્રો કોઈ ફરમાઈશ કરતા હોય તો કઈ વાતની ફરમાઈશ કરતા હોય છે? જો કે ચારણ ને તો ફરમાઈશ ન કરાય, હા, પણ સૌથી વધારે એમને જો સાંભળવું ગમે એ તો હવે મારા મૂળ હું કહું ને તો સાંભળ્યા કરે ને। એમાં જો એમને સૌથી વધારે હું જોડે હોઉં ને એ ક્યાંક એક આજ કઈક ઘડી નવી ગઝલ વપરાય, આજ કઈક નવું દુઆ વપરાય, એ રોજ નવું એમાં જો ઘણી બધી એમ તો ગઝલો છે ઘણી, પણ અમારા કવિ દાદ બાપુની એક ગઝલ છે, એક રંગો નહીં રંગ પલટીને આવ તને માનવ ગણ્યો છે જરા હાટીને આવ અને ચીલામાં તો ટાય પૈડા હાલે ચીલામાં તું ચેતક છો જાડો આડો ફંટી ના હાલ તને માનવ ગણ્યો છે જરા હાટીને આવ। વાહ! તમે જયારે આ સ્ટેજ પ્રોગ્રામ ની શરૂઆત કરો છો ત્યારે તમને આ વાતમાં અને સ્ટેજ ની અંદર લાવવામાં સૌથી મહત્વની ભૂમિકા કોણ ભજવે છે? મહત્વની તો ભજવતા હોય સૌથી વધારે તો એવા ચતુર્દાન ગઢવી છે, એ રાધનપુરના ચતુર્દાન ગઢવી, જ્યાં બી પ્રોગ્રામ હોય ત્યાં મને કે આવી જાય ભાણા, એમનો બહુ મોટો યોગદાન છે। તમને સૌ પ્રથમ સ્ટેજ આપવા સુરેશભાઈ માળી, હાજી, એમને તમને સૌ પ્રથમ હું જીદ કરીને બેઠો, મારે બેસવું જ છે, આજ જોઈ લેવું જે થાય જોયું જશે। તમને ક્યારથી કેવો સપોર્ટ, શરૂઆતમાં કેવો સપોર્ટ હતો અને અત્યારે કેવો એ જાણવું મારે।
ઘેરથી કોઈ સપોર્ટ જ નથી હકીકતમાં. કેમ શું કહેતા ઘેરથી બધાય? આવું બધું મેલ દો કે ભણવાનું કરો, કલેક્ટર બીજા બનો, કલેક્ટર બનાવું પણ કલાકાર નહીં એમ. કલાકાર નહીં. પણ ક્યાંક કલેક્ટર થી ઊંચા પણ કલાકાર હોય છે. બિલકુલ છે. અને એમાંય પાછા ચારણ, હાજી એટલે ચારણ ની કંઠ ઉપર સાક્ષાત માં સરસ્વતીનો વાસ છે હાજી એવું ક્યાંક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે. જાણવા મળે છે. તો આ વિશે તમારું શું કેવું? હવે અમે ચારણો મૂળ શિવના 8 ગણ, હા, એમાંનો એક તો કે ચારણ. અમે આ ધરતીના તો છીએ જ નહીં, આમ કહો તોય ચાલે. કે તો જ્યારે પૃથ્વી રાજાને જરૂર પડી કે હવે ધર્મ સંકટમાં છે ને કે હવે કે ચારણોની જરૂર પડી છે, ત્યારે અમે આ ધરતી ઉપર આવ્યા. એવી આ ચારણોની તો વાત છે. ચારણો માટે તો જેટલું કહીએ એટલું ઓછું. કવિરાજ, આજે અમારા મિત્રોને હાજી કઈક દોહા છંદની રમઝટ બોલાવો અને એમને મોજ કરાવો, એમને પણ મજા આવે. હવે મોજનો તો આ વિષય નથી, માણસો કરે છે એની અમે કાંઈ હવે કહેવાય નહીં. પણ અમારા મૂળ ચારણી સાહિત્યમાં છંદોના ઘણા પ્રકાર છે, એને કોઈ ગિનતી ના કરી શકે એટલા. અને એમાં દેખો છંદ એવા આવે. એક પધારી છંદનો તમે ઉદાહરણ આપો પહેલા, કે પધારી છંદ હોય કેવો કે અડ પડે ઝીંક માચિંગ ચૂક જાત શીશ ગઢ ચોંક ચોંક ફટ જાત કઈક ફે ફરા ફાર નડ જાત કઈક કાયર હજાર કો દંત શીશ પડદાય કપંત તડ તડક દાયત મચવાય દંત તડ તડક દાયત જાણો ઓલી રાજધાની એક્સપ્રેસ જતી હોય ને એવું થોડુંક લાગી રહ્યું છે. આનો અર્થ એમ થાય કે આ પધારી છંદ છે. આપણે જેમ પાઘડી બાંધતા હોય ને એમાં છંદ બંધાતો જાય કે અડ પડે ઝીંક માચિંગ ચૂક ગઢ જાત શીશ. આ એમનો મતલબ એ પ્રકારથી બંધાય. ને આ છંદનો મતલબ એમ કે યુદ્ધના જાણે રડબીબાંગ ત્રિબાંગ રડબીબાંગ ત્રિબાંગ, આવો ઢોલ વાગતો હોય, પૂંગીયો ઢોલ, ને પૂંગિયા ઢોલ વાગતા વાગતા જ્યારે રાજપૂતો યુદ્ધના મેદાનમાં કપાતા હોય અને એ કપાતા ત્યારે કેવું લાગતું હતું કે અડ પડે ઝીંક માચિંગ અચૂક. હમણાં અડ પડીને ઝીંક પડે છે, એક મતલબ માથું આગું જતું રહેવાનું હોય કે અડ પડે ઝીંક માચિંગ અચૂક ઘડજાત શીશ. શીશ કપાઈ જતા કે કડજાત શીશ કટચુંક ચુંક ફટજાત કઈક ફે ફરાફા, અને માણસોના ફોદેડા ઉડી જતા કે ફરાફાર એમ. ઠીક હે, અડજાત કઈક કાયર હજાર, એમ કાયરો જાણે દૂર ભાગતા હોય એવું દ્રશ્ય કઈક સર્જાણું હશે કે અડજાત કઈક કાયર હજાર કુદંત શીશ. જાણે સિંહ કેમ શિયાળિયાની વચ્ચે કૂદે એમ ક્ષત્રિયો જયારે યુદ્ધના મેદાનમાં કૂદતા હતા કે કુદંત શીશ પડદાય કપંત થડ થડક દૈત મચવાય દે. હવે માણસો ધ્રુજવા લાગી ગયા, આવું કઈક કવિરાજ, બહુ મજા આવી તમારી વાત સાંભળીને. હજુ એક સપાકરું એ પણ સાંભળીએ. સપાકરામાં તો હાલના મોસમ અનુસાર વાંધો ને, હાલના મોસમ અનુસાર કહો. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકાર અને પવનના સુસવાટા સાથે વરસી રહે. જો છપાકરામાં વરસાદનું છપાકરું છે. અમારા ગીગા બાપુ બારોટ લખે કે વરસાદનું છપાકરું કેવું કે ચડે આષાઢી વાદળા કાળા દવળા યંબર શોભે દસ ઓતર રાજી માથે ઉતર્યા દરાર તાતો જીંગો રામ ઓરલા માથે વાહરી મનાણી જડી એક ધાર મેઘરાત મન્નાણા અપાર તાતો વાહ ડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મન્નાણા હિંગોળ દુકા વાળા નદી નાળા ફાડી નાખે હાળા માથે જળા દાળા ફેલી આટોળતા તો સરિતા જોરમાં હાલે પાણી વાળા જળકારા એક ધારા પાટતા તો લોડરા ગુગુવા જાણે ગીતરા જપવાળે હાલે સાગરા મંડપે હાલે જાનરા. કવિરાજ, તમને આગળ લાવવામાં તમારા ગુરુનો હાથ છે, તો તમારા ગુરુને તમારી કઈ પંક્તિ ગમે છે કે કયો છંદ ગમે છે? ગુરુજી અમને તો કઈ ગમતું જ નથી. એ તો હજી એમ કે તું હજી શીખ. એ શું કે પેલા પથ્થરને જ્યારે ઘા વાગે ને તઈ જ એને એમ પીડા ભલે થતી હોય, એ પથ્થર કઈ વખાણ ના કરે શેણી મને શું માટે ઘા કરે છે, અને ત્યારે એ ઘડવા માટે જ ગયા છે. ને એમને જો સૌથી વધારે ગમતું હોય તો એક રણકી. ગુરુજીને પણ એક અલૌકિક રચના જ પસંદ છે. હજુ પણ તમારે આગળ જો તમારા માતા પિતા વિશે કઈ ગાવું હોય તો તમે શું ગાશો? ઘણું બધું કહી શકીએ આપણે. એમાં કઈ કે માથી મોટું કોઈ નહીં, ભલે ન હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશોડી અંબા આગળ આવી. કવિરાજ, હવે ઇન્ટરવ્યુ ને વિરામ આપતા તમે જો અમારા મિત્રોને કઈ કહેવા માંગતા હોય તો તમે કઈક 2 શબ્દો કહી શકો છો, પછી આપણે ઇન્ટરવ્યુ ને વિરામ આપીએ. હવે સલાહ આપવાની ઉંમર નથી રવિભાઈ, ને જ્યારે અમારે કેવું હોય કાંઈ તમે મોકો આપો છો ત્યારે એક અમારો કવિ લખે કે સિંહ ક્યાં બંધ મેં બસિયા જલ મેં ધસિયા કર મેં બીછું લીજે ને કાન ખજૂરે કો કાન में डाल के बीच हलाहल घोल के पीजे
અને સિંધુ ગીરી જાય ગીરો અને કાલી મહામુઈ અંગુલી દીજે પણ જો ન જણ્યો રઘુનંદન જંગ મેં કે તમે દુષ્ટ કો સંગ કબૂલ ન કીજે. તમે કોઈ દી દુષ્ટ નો સંગ ના કરતા. કે સિંહ કે બંધ મેં બેસીએ ડાલો મતો હવા જાય થાળી થાળી જેવા જેને પંજા હોય કે પંજા નાખ તો આવી ગયો સિંહ ડાલો મતો કાળો ઝાલા દાડાળો હાલિયો દે તો ડુંગરા ડાણાક બુહરી લટાળો અતિ ક્રોધ વાળો. આ પિંગળસિંહ બાપુ નરેલાનો સિંહ પણ એવો સિંહ હાલ્યો આવતો એને કે તમે બથ ભરી લેજો. કે સિંહ કે બંધ મેં બેસીએ જલ મેં ધસીએ ઘોડાપુર હાલ્યો આવતો એની માથે તમે ધ્રુવકો મારી લેજો. કે સિંહ કે બંધ મેં બેસીએ જલ મેં ધસીએ કર મેં બીછું લીજે અને કાન ખજૂરે કો કાન મેં ડાલ કે બીચ હલા હલ ગોલ કે પીજે. તમે કાન ખજૂરાને કાનમાં નાખી દેજો, 20 ઝેર પી લેજો કે બીચ હલાલ ગોલ કે પીજે. અને સિંધુ ગીરી જાય ગીરો તમે હિમાલયના ખોપરાની માથે જઈને ધ્રુપકો મારી લેજો. અને કાલી કાલી જેટલે કોબરા સાપ હોય એ લાડવા જેવડું મોઢું ફાડે ત્યાં તમે ઓંગળી મોઢામાં આપી દેજો કે કાલી મહામોઈ અંગુલી દીજે. અને જોન જણ્યો રઘુનંદન જગમે. આ જે ધરતી ઉપર રામની જે ધરતી છે એના ઉપર કદી તમે દુષ્ટનો સંગ ના કરતા. જે તમને પાડી નાખશે એનો તમે કોઈ દિવસ સંગ ના કરતા. આવી એક છેલ્લે વાત હતી. મજા આવી આજે મિત્રો કવિરાજ સાથે વાત કરવાની, એમની સાથે ચર્ચા કરવાની. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, સારી એવી કોમેન્ટ લખજો તથા આ વિડીયોને શક્ય બને એટલો શેર કરવાનો પ્રયત્ન કરજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.